દાહોદ જિલ્લામાં નવીન રચાયેલ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાનો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને શુભારંભ યોજાયો. ઝાલોદ વિધાનસભામાં ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાનો વાર્ષિક ખાતે ફટાકડાની ભવ્ય આતશબાજી તેમજ ભવ્ય કળશ યાત્રા સાથે ઉદ્ઘાટન સાથે શુભારંભ સાથે દીપ પ્રાગટ્ય સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ફૂલોના બુકે, પાઘડી તેમજ કુટી પહેરાવી કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ ભવ્ય કળશ યાત્રા યોજાઈ. શાસન જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે ઝાલોદ તાલુકામાં વધુ પડતા ગામો હોવાના કારણે લોકોને આવવા જવામાં વધુ સમય વેડફાઈ જતો હોય તેમજ આવવા જવામાં અગવડતા પડતી હોવાથી નવા તાલુકાની માંગણી ઘણા સમયથી કરવામાં આવેલ હતી. હવે આપણને સરકારે નવો તાલુકો આપ્યો છે, જેની કામગીરીનો આજથી શુભારંભ કરવામાં આવશે. ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના લોકોને સમયસર, સરળતાથી અને ઓછા સમયમાં હવે તમામ યોજનાઓનો લાભ મળી રહેશે તેમ જણાવ્યું હતું. ગોવિંદ ગુરુ લીંબડી તાલુકા મથક બનતા ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ તેઓની ઓફિસથી નવીન મામલતદાર ઓફિસ અને તાલુકા પંચાયત કચેરી સુધી ભવ્ય કળશયાત્રા ફટાકડાની આતશબાજી સાથે ઢોલકુંડીના સાથે કાઢવામાં આવી હતી. આ ભવ્ય કળશયાત્રા એટલી લાંબી હતી કે દૂર દૂર સુધી જોવા મળતી હતી. ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના સૌ લોકો આનેરી ક્ષણનો આનંદ લેવા આતુર જોવા મળ્યા હતા. આજના ક્ષણે આવેલા લોકો આનેરી ઘડીને આંખોમાં વસાવી દેવા માટે આતુર જોવા મળ્યા હતા. ગોવિંદ ગુરુ લીંબડીના શુભારંભ નિમિત્તે આવેલ મહેમાનોનો ઢોલ કુંડી કુમકુમ સાથે આવકારવામાં આવ્યા હતા. તેમજ જેમના નામથી આ તાલુકાની રચના થઈ છે તેવા ગોવિંદ ગુરુની આરતી કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી. નવીન ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના પ્રસંગને દીપાવવા માટે મુખ્ય મહેમાન કુબેર ડિંડોર, કરણસિંહ ડામોર, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશ ભુરિયા, ધારાસભ્ય રમેશ કટારા, પ્રાંત અધિકારી અજય ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ટીડીઓ કલ્પેશ ગઢવી, ડીવાયએસપી ડીઆર પટેલ તેમજ જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો અને મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અભિષેક હિરાવલ, દાહોદ.